राम राम सीताराम जय माताजी बधाईने सवारना। तो बधा जागी गया छे तो પડદો હટાવી લઈશું બારીનો અને બારી ખોલી લઈશું, દરવાજા બધું ખોલી લઈશું। તો સવારને બધા જાગી જાય એટલે એમ થાય કે પહેલાં બધું ખોલી જ લઈએ, દરવાજા બારી બધું। અને આપણા કપડાં ધોવાઈ ગયા છે તો સુકવવા આવી ગયા છીએ આપણે। અને મારી મની વેલ છે એ સુકાવા લાગી છે, ખબર નહીં એના પાંદડા બધા આવા સુકાઈ ગયા છે, એ જાતે જાતે જ સુકાવા લાગ્યા, ખબર નહીં શું થયું છે। આવા કે પાણી બી વ્યવસ્થિત નાખ્યું છે તો બી ખબર નહીં શું થાય છે એને। કંઈ વાંધો નહીં, થઈ જશે તો સારું। અને અહીંયા બીલીપત્ર મોટા થઈ ગયા છે, એકદમ ઊંચા થઈ ગયા છે અને વરસાદ આવવાની તૈયારીમાં છે એવું લાગે છે, એટલે આપણે કપડાં તો બહાર સૂકવીશું જ નહીં, કેમ કે પછી લેવા કોણ આવે ઉપર એવું થાય। અને ઘંટીમાં મેં ઘઉં નાખી દીધા છે, એ ઘંટી એનું કામ કરશે, આપણે આપણું કામ કરીશું। અને નીચે આવી અને મેં ચા મૂકી દીધી હતી, અમારું તો પતી ગયું છે ચા પાણીને એવું, એને પપ્પાનું બાકી છે। અને ચા પાણી એમનું આપી દીધા પછી મેં શાક સમાર લીધું હતું અને દીવાબત્તી થઈ ગયા છે, મમ્મીએ કરી લીધા છે દીવા, દરરોજ મમ્મી જ કરે છે। અને પહેલાં આપણે આજે થોડું અલગ ટાઈપથી મેં કોબી બટેકાનું શાક બનાવ્યું છે, હું તમને બતાવીશ। ચલો, સૌથી પહેલાં તેલ ગરમ થાય એટલે રાઈ નાખી દીધી, હિંગ નાખી દીધી છે, હળદર વઘારમાં જ નાખી દઈશું જેથી કલર મસ્ત આવી જાય। બટેકા, ટામેટાં અને લીમડો અને એક મરચું નાખી દીધું છે, થોડું પાણી નાખી અને મીઠું નાખીને પછી ચડવા દઈશું એને, ઢાંકણું ઢાંકી દઈશું, ચડી જાય એટલે જોઈ લઈશું થોડી વારમાં। બટેકા પૂરા ચડવા દઈશું એને, પછી જ કોબી નાખીશું, લાલ મરચું નાખી દઈશું, થોડી ખાંડ નાખીશું કેમ કે ટામેટું નાખ્યું છે આપણે એટલે બેલેન્સ થઈ જશે, થોડો ગરમ મસાલો, અને આપણે બટેકા ચડી ગયા છે તો કોબી નાખી દઈશું। હવે એને થોડી વાર ચડવા દઈશું, ઢાંકી અને થોડી વાર ખુલ્લામાં ચડવા દઈશું। સબ્જી બની ગઈ છે અને લોટ તો બાંધીને જ મૂકી દીધો હતો, પછી થોડો ટાઈમ હતો તો મેં કીધું તેલ નાખી દઉં માથામાં, અને સવારમાં જ આપણું કામ થઈ જાય છે, પછી તો આપણામાં કશું ધ્યાન દેવાય જ નહીં એવું થાય, છોકરા નાના હોય એટલે। અહીંયા ધ્યાનુભાઈ મસ્તી કરે છે જો સાંજે, આમ તો જો કે એમને જાગતા હોય એટલે આખો દિવસ મસ્તી ચાલુ જ હોય, સૂવે એટલી વાર જ શાંતિ હોય એમ। અને રાત્રે મેં આજે પુડલા બનાવ્યા હતા ગળ્યા અને તીખા ચણાના લોટના, અને આ ઘઉંનો ઝીણો લોટ છે અને નાની વાટકી છે એ જાડો લોટ છે। ગોળ મેં પહેલાં પલાળી દીધો હતો, ગોળ તો નાખ્યો જ છે પણ એને થોડા આમ ક્રિસ્પી થાય એના માટે આપણે ખાંડ નાખીશું 1 ચમચી। હવે એને રહેવા દઈશું। આ ખીરું મેં 1 કલાક રાખ્યું હતું ત્યારે સારા બન્યા હતા જઈને, અને જેટલો ટાઈમ પલાળી રાખો એટલો ટાઈમ સારા બને। અને ચણાનો લોટ છે, આ બંનેમાં બ્લેન્ડર ફેરવી લીધું હતું મેં। અને ચણાના લોટમાં આજે ડુંગળી ટામેટાવાળા હું બનાવવાની છું, તો પહેલાં લસણ અને લીલા મરચાંને મેં બનાવી લીધી હતી, ખાંડી લીધા હતા, મરચું અજમો થોડો નાખીશું, લસણ મરચું લીલું, ડુંગળી ટામેટાં એને મેં ઝીણા સમારી લીધા હતા, કોથમીર નાખી દઈશું અને હલાવી લઈશું। એને બી થોડી વાર મૂકી દઈશું ઢાંકીને, પછી મેં બનાવી લીધા હતા 1 કલાક પછી, ગળ્યું બી બની ગયું છે। અને રાત્રે આપણે થોડી વાર ભગવાનનું નામ લઈ લઈશું। તો વિડીયો કેવો લાગ્યો, મારે ગમ્યો હોય તો લાઈક કરી દેજો।